नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। श्री समंतभद्र स्वामी विरचित रत्नकंडक श्रावकाचार એનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની સંસ્કૃત ટીકા અને સોમચંદભાઈ નો ગુજરાતી અનુવાદ એના સહિત આપણે રત્નકંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 132મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 133મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 132મી ગાથાના અંતમાં જે વાત કરી તે 133મી ગાથાના ઉપોદ્ઘાત રૂપ વાત હતી, જેનો આપણે વિસ્તાર ગઈકાલે કર્યો છે કે અનંત કાળ જતા કોઈ સમયે સિદ્ધોના જ્ઞાન આદિનો અન્યથા ભાવ થઈ જશે તો તેમને નિરતિશયતા અને નિરવધિપણું કેવી રીતે હોય, કાંઈક એવું થઈ જાય તો, એવી આશંકા થતા હવે 133મા શ્લોકમાં કહે છે કે મુક્ત જીવોને કોઈ વિકાર થતો જ નથી. મુક્ત જીવોના ગુણોમાં વિકારનો તો અભાવ છે. મુક્ત જીવો એટલે સિદ્ધ પરમાત્મા, એમના ગુણોમાં વિકારનો અભાવ છે. એમના ગુણોમાં એટલે કે આ પ્રગટ ગુણોની અપેક્ષાથી વાત છે. જીવ માત્ર જેટલા જીવ છે જગતમાં એ બધાની અંદર ગુણ અપેક્ષાએ જઈએ તો વિકારનો અભાવ છે. દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો આપણા સૌની અંદર કોઈ ગુણ એવો નથી કે જેથી વિકાર થાય, એટલે વિકારનો અભાવ તો છે. પણ મુક્ત જીવ એટલે સિદ્ધ ભગવાનને તો પ્રગટ પણ એમ જ છે. પ્રગટ જે છે એ અનંત ગુણો એ એમને પ્રગટ છે. તો એ ગુણની વાત કરે છે અહીંયા કે મુક્ત જીવોના ગુણોમાં વિકારનો અભાવ છે. શ્લોક 133માં આ વાત કરે છે. આપણને થાય કે ઓહો, આવો તો આપણને વિચાર કે વિકલ્પ નહોતો આવ્યો કે અનંત ગુણમાં કોઈ ગુણ જ એવો નથી કે વિકાર થાય, અને વળી પૂર્ણપણે બધા જ ગુણો પ્રગટ છે. તો એ ગુણોમાં વર્તમાનમાં વિકારનો ભાવ વર્તે છે સિદ્ધ ભગવાનને, તો હવે એ બદલાય કેવી રીતે? જે અનંત ગુણ પોતાના છે એને અનુસરીને પૂર્ણપણે ગુણો પ્રગટ થયા છે, તો પછી એમાં તો કોઈ બદલાવનો અવકાશ જ નથી. એટલે એમને વિકાર થઈ શકે જ નહીં. એટલી સહેલાઈથી સમજાય એવી વાત છે. છતાંય નક્કામાના જીવો ધર્મની વાતને સમજ્યા વિના ખોટા ખોટા વિકલ્પો કરે છે. પછી શું થશે ને પછી સીધી પેલા ઉપર બધા જગ્યા નહીં રહેતો શું, આવા અનેક પ્રકારના વિચારો કરે છે. વસ્તુ સ્વરૂપને સમજતા નથી કે જેમ આકાશ જે છે એ આકાશના પ્રદેશો છે એ અવગાહના આપે છે, જગ્યા આપે છે, બધા દ્રવ્યોને જગ્યા આપે છે. તો એવી રીતે આત્માના જે પ્રદેશો જે આકાશના ક્ષેત્રમાં રહ્યા છે ત્યાં બીજા આત્માના પ્રદેશ પણ રહી શકે છે, એવી અવગાહના હોય છે. તો પછી ક્યાં સવાલ જ રહ્યો કે ત્યાં જગ્યા ઓછી પડે, એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ કોણ સમજે છે આ બધી વાતને? આ તો બહુ સરસ વાત અહીંયા તો આવી કે મુક્ત જીવોના ગુણોમાં વિકારનો અભાવ છે. વિકાર ક્યાંથી થાય? તો 133મો શ્લોક આપણે લઈએ છીએ. અહીંયા કહે છે 133મી ગાથામાં કે કાલે કલ્પશતે અપી ચ ગતે શિવાના ન વિક્રિયા લક્ષ્યા ઉત્પાતો અપી
યદિ શાત ત્રિલોક સંભ્રાંતિ કર્ણપટુ ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યદિ ત્રિલોક સંભ્રાંતિ કર્ણપટુ, જો ત્રણ લોકમાં ખળભળાટ ઉત્પન્ન કરવામાં સમર્થ એવો ઉત્પાત અપિશાદ, ઉત્પાત પણ થાય ત્રણ લોકમાં, ઉદ્ધવલોક, મધ્યલોક, અધોલોક, ત્રણેય લોકમાં ખળભળાટ મચાવી દે એવો ઉત્પાત કરવામાં, ખળભળાટ ઉત્પન્ન કરી દે, ખળભળાટ મચાવી દે એવું કંઈક બને, એવો ઉત્પાત થાય કંઈક, તો પણ એમ કે છે કે અપિશાદ એવું થાય છતાં પણ શું કે છે, અને બીજું પણ સાથે કે છે કે અને કલ્પશતે કાલે, સેંકડો કલ્પકાળો ગતે અપી વીતી જાય તો પણ શિવાના વિક્રિયા ન લક્ષ્યા, સિદ્ધોમાં વિકાર જોવામાં આવતો નથી. કોઈ એવો પ્રસંગ, એવો ઉત્પાત મટી જાય એવું કઈ થાય તો પણ નહીં, પછી સેંકડો કલ્પકાળો વીતી જાય તો પણ નહીં. સેંકડો કલ્પકાળ, એક કલ્પકાળ જયારે આપણે કહીએ છીએ ત્યારે 20 કરોડાકોડી સાગરોપમ, 20 કરોડાકોડી સાગર વર્ષનો એક કલ્પકાળ થાય. તો એવા સેંકડો કલ્પકાળો વીતી જાય તો પણ નહીં, બીજી રીતે પણ નહીં, એ રીતે પણ નહીં, તો પણ સિદ્ધોમાં વિકાર જોવામાં આવતો નથી, વિકાર થતો નથી. અહીંયાને ઉપોદ્ઘાતમાં બે વસ્તુ લીધી હતી ને કે આ અનંત કાળ જતા કોઈ સમયે સિદ્ધોના જ્ઞાન આદિનો અન્યથા ભાવ થઈ જશે તો તેમને નિરતિશયતા અને નિરવધિપણું કેવી રીતે હોય એવી શંકા કરી છે. તેમાં અમુક કાળ વીતી જતા અને કોઈ સમય એટલે કોઈ સમય કંઈક બીજું બનશે, તેમ કંઈક થશે તો કે છે કે ભાઈ બીજું કાંઈ પણ બને, ગમે તે એવો ઉત્પાત થાય, ત્રણ લોક હલી જાય આખા, થતું જ નથી એવું પણ કહે છે કે એવો ખળભળાટ ઉત્પન્ન કરવામાં સમર્થ એવો કંઈક ઉત્પાત થાય અને ઘણો કાળ વીતી તો પણ કાંઈ સિદ્ધોમાં વિકાર થાય નહીં, અને ઘણો કાળ વીતી જાય, અનંત કાળ વીતી જાય તો પણ સિદ્ધોને કોઈ વિકાર થતો નથી. બહુ સરસ રીતે નિરૂપણ કરી દીધું. જવાબ કેટલો સુંદર આપે છે કે જો ત્રણ લોકમાં ખળભળાટ ઉત્પન્ન કરવામાં સમર્થ એવો ઉત્પાદ પણ થાય અને સેંકડો કલ્પકાળો વીતી જાય તો પણ સિદ્ધોમાં વિકાર જોવામાં આવતો નથી, સિદ્ધોને વિકાર થાય નહીં. ટીકામાં કહે છે ન લક્ષ્યા, પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય તેવો નથી. શું તે? તો કે વિક્રિયા, વિકાર અર્થાત સ્વરૂપથી અન્યથા ભાવ એ પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય એવું નથી. એવું પ્રમાણ જ્ઞાન દ્વારા જો વિચાર કરીએ તો વિકાર સ્વરૂપથી અન્યથા ભાવ થવો વિકાર એ હોઈ શકે નહીં. કોને માટે વાત કરે છે? સિદ્ધોને માટે. શું કે છે? ન લક્ષ્યા એટલે કે પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય તેવો નથી. શું તે? વિક્રિયા, વિકાર અર્થાત સ્વરૂપથી અન્યથા ભાવ. હવે એક અહીંયા પ્રશ્ન આપણને થાય કે આ પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય તેવો નથી એવું શા માટે લીધું ટીકાની અંદર? જો પ્રભુ આપણે અત્યારે જે વિચાર કરી રહ્યા છીએ કે એમને સિદ્ધોને એવો વિકાર થાય કે નહીં એવી આશંકા વિશે જ્યારે વિચાર કરીએ છીએ તો આપણી પાસે કેટલો સમય, અત્યારે આપણે જાણીએ જેટલા સમયમાં હોઈએ એટલા સમય, અને આ પ્રશ્ન કરનારે તો અનંતકાળની વાત કરી, તો એ પ્રશ્નકાર એમ કહી શકે ને કે તમે અનંતકાળની વાત કેવી રીતે જાણી શકો? અનંતકાળની વાત તમે કેવી રીતે જાણો કે સિદ્ધ ભગવાનને નહીં થાય? તમે કેવી રીતે જાણો? એટલે ટીકામાં આચાર્ય ભગવાને એમ લીધું કે જે કંઈ જાણવામાં આવે એ માટેનું પ્રમાણ જ્ઞાન, તો કે પ્રમાણ જ્ઞાનથી એવું કંઈ હોતું નથી, એટલે પ્રમાણ જ્ઞાન લીધું છે. ન લક્ષ્યા, પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય તેવો નથી. શું? વિક્રિયા, વિકાર અર્થાત સ્વરૂપથી અન્યથા ભાવ. કોની વાત ચાલે છે? તો કે
સિદ્ધોને કોના વિકારની વાત કરી રહ્યા છે? તો કે શિવાનામ, સિદ્ધોના. ક્યારે? કલ્પસતે અપી ગતે કાલે, સેંકડો કલ્પ કાળ વહી જાય તો પણ તે ઉત્પાતને લીધે તેમને વિક્રિયા હશે તો પણ. પછી પાછું બીજો આગળનો પ્રશ્ન એમ છે કે તે ઉત્પાતને લીધે તેમને વિક્રિયા હશે, તો કહે છે કે ઉત્પાતો અપી યદિ સ્યાત, જો ઉત્પાત કેવું ખળભળાટ થાય તો પણ તેમનામાં વિક્રિયા માલુમ પડતી નથી. કેવો ઉત્પાત? કેવો ઉત્પાત? તો કે ત્રિલોક સંભ્રાંતિ કર્ણપટુ, 3 લોકમાં ક્ષોભ કરવામાં સમર્થ એવો ઉત્પાત. 3 લોકોમાં ખળભળાટ મચી જાય એવો ઉત્પાત. કે એવો ઉત્પાત જે છે એ પણ સિદ્ધ ભગવાનને વિકાર કરાવી શકે નહીં, વિકાર થઈ શકે નહીં. અને એ પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય છે. ત્યારે જ પ્રમાણ જ્ઞાનથી, ભલે ને આપણી પાસે એટલું આયુષ નથી, આપણી પાસે બીજી શક્તિ નથી, પણ પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય. અત્યારે ભગવાને પ્રમાણ જ્ઞાનથી વાત મૂકી દેવી છે. નહીં તો પેલો પ્રશ્નકાર દલીલ કરે કે તમે અત્યારે કેવી રીતે કહો, ભવિષ્યની તમને કેવી રીતે ખબર પડે? તમે ક્યાં એટલો સમય સુધી એ બધું જાણીને કહેવાના છે? અથવા તો તમે ક્યાં કેટલા સમયથી જાણો છો? તો બધાનું નિરાકરણ કરી દીધું કે પ્રમાણ જ્ઞાનથી વસ્તુને આપણે સિદ્ધ કરીએ છીએ. અનેક નય દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. તો પ્રમાણ જ્ઞાન દ્વારા, અનેક અપેક્ષાઓ દ્વારા આપણે જેને નક્કી કરીએ એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. તો કે પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ છીએ. અને એમાં આપણને આ વસ્તુ સમજાય છે કે જીવ માત્ર અનંત ગુણનો પિંડ છે, અને અનંત ગુણની અંદર એક પણ ગુણ એવો નથી કે જેને કારણે વિકાર થાય. આ એક નય છે. આ નય દ્વારા આપણને ખ્યાલ આવે છે કે વિકાર થાય એવો આત્મામાં ગુણ જ નથી. બીજા નયથી વિચાર કરીએ, અત્યારે વર્તમાનમાં સિદ્ધ ભગવાનને કોઈ વિકાર નથી. વર્તમાનમાં સિદ્ધ ભગવાનને કોઈ વિકાર નથી. તો પછી હવે કેવી રીતે વિકાર થાય? જો થવો જ હોત તો વિકાર અત્યારે પણ હોત. આ બીજો નય છે. તો એ નય, બે નય દ્વારા તો આપણે પ્રમાણ નક્કી કરી શકીએ છીએ કે ભગવાનને વિકાર નથી, તો હવે થાય નહીં. અને એમના કોઈ ગુણ એવો નથી કે જેને કારણે વિકાર થાય. તો બે નય દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ, એમ પ્રમાણ જ્ઞાન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ભગવાનને વિકાર થઈ શકે નહીં. એના પછી બીજા અનેક નયો દ્વારા વાતને વધારે આપણે સાબિત કરી શકીએ. જેમ કે ભગવાનને હવે શરીર નથી, મન નથી, વાણી નથી, તો એવા નિમિત્તો પણ નથી. નિમિત્તો પણ નથી, યોગના કારણ નથી, અને જે વિકારના નિમિત્તો એ વિકારના નિમિત્તો નથી. કર્મ નથી, એ પણ નિમિત્ત છે ને, વિકારનું નિમિત્ત એ પણ નથી. તો ભગવાનને વિકાર કેવી રીતે થાય? શેના કારણે વિકાર થાય? એના પછીનો એક નય છે કે ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં તો 13મા ગુણસ્થાનથી જ સ્વરૂપમાં જ રહ્યા છે, ભાવ મોક્ષની દશામાં હતા, અને પછી તો 14મા ગુણસ્થાનની દશામાં આવે છે તો એ યોગ રહિત થાય છે. એટલે કે મન, વાણી, કાયા હોવા છતાં પણ એના દ્વારા આત્મપ્રદેશોનું કંપન થતું નથી. એવા 14મા ગુણસ્થાને થઈ જાય છે. અને એ વખતે એ સમયની અંદર બાકી રહેલી 4 અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. ક્ષાયિક ભાવની વાત આપણે જયારે લીધી હતી તો 13મા ગુણસ્થાને પ્રભુ આવે છે, 12મા ગુણસ્થાને એ બાકીના ક્ષાયિક ભાવ પ્રગટ થતા 13મું ગુણસ્થાન પ્રગટ થાય છે. તો ત્યારે 9 પ્રકારના એમને એ ક્ષાયિક ભાવ એ પ્રગટ છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે. પણ હજી અઘાતી કર્મ જ બાકી હતા 13મે તો. અને પછી તો 14મા પછી તો ત્યાં તો બાકીની 85 પ્રકૃતિનો ક્ષય થઈ ગયો. એટલે કેવો ક્ષાયિક ભાવ છે સિદ્ધ ભગવાનને? સિદ્ધ ભગવાનના ક્ષાયિક ભાવની વાત આવી ને, તો એમનો તો સિદ્ધ ભગવાનનો ક્ષાયિક ભાવ તો સર્વોત્કૃષ્ટ ક્ષાયિક ભાવ છે. હવે આવા ક્ષાયિક ભાવ વખતે નવા કર્મની ઉત્પત્તિ તો ક્યાંથી થાય? જે હતા એનો ક્ષય થઈ ગયો, જે હતા એનો ક્ષય થઈ ગયો. તો પણ એટલે એ એક નય છે કે એ નય દ્વારા પણ આપણે નક્કી કરી શકીએ કે એમને કોઈ આશરો કે બંધ થાય જ નહીં. એમ અનેક નય દ્વારા આપણે આગળ વધતા જઈએ તો કેટલા બધા નય દ્વારા નક્કી કરી શકીએ કે ના, ભગવાનને વિકાર થઈ શકે જ નહીં. બાહ્યમાં એમનું લક્ષ જાય નહીં, ઉપયોગ સ્થિર છે. આ બધા કારણોનો આપણે વિચાર કર્યો તો એમ પ્રમાણ જ્ઞાન થયું. અનેક નય દ્વારા આપણે પ્રમાણ જ્ઞાનથી જાણી શકીએ છીએ કે એવો વિકાર પ્રભુને નથી.
શું કે છે કે ન લક્ષ્યા પ્રમાણ જ્ઞાનથી જાણી શકાય, એટલે શું જાણી શકાય છે કે એવો વિકાર નથી, તેવો નથી. શું તે વિક્રિયા નથી એમ, અર્થાત સ્વરૂપથી અન્યથા ભાવ નથી. કોની વાત ચાલે છે? તો કે સિદ્ધોને, સિદ્ધ ભગવાનને. ક્યારે તો કે અનંતકાળ વીતી જાય ત્યારે પણ, સેંકડો કલ્પકાળ વહી જાય તો પણ ભગવાનને કોઈ વિકાર થાય નહીં. તે ઉત્પાતને લીધે તેમને વિક્રિયા હશે. તે કહે છે તો કે જો ઉત્પાત ખળભળાટ થાય એવો, કેવો ખળભળાટ કે જગત આખું ત્રણેય લોક જે છે એ ખળભળી ઉઠે એવું પણ થાય તો પણ તેમનામાં વિક્રિયા થાય નહીં, વિક્રિયા માલુમ પડતી નથી. ત્રણ લોકમાં ક્ષોભ કરવામાં સમર્થ એવો ઉત્પાત ખળભળાટ મચી જાય તો પણ ભગવાનને કોઈ વિકાર થાય નહીં. બહુ સરસ વાત છે. પ્રભુ એક એક વાતને સમજતા જઈએ છીએ. અત્યાર સુધી જે આપણે સ્વાધ્યાય કર્યા છે એમાં અનેક ન્યાય દ્વારા આપણે વસ્તુ સ્વરૂપને સમજ્યા છીએ, તો એ આત્માના સ્વરૂપને સમજ્યા છીએ, અને એ જે સ્વરૂપને સમજ્યા છીએ એ સ્વરૂપ આ સિદ્ધ ભગવાનનું છે. સિદ્ધ ભગવાનનું આ સ્વરૂપ છે, વિકાર થાય નહીં. અને એટલે જ એ સ્વરૂપને આપણે શક્તિ અપેક્ષાએ મારું એવું સ્વરૂપ છે એમ પોતાને વિશે સ્થાપી અને આપણે ધ્યાન આરાધના કરીએ છીએ. આ સ્વરૂપ છે જેમાં કોઈ વિકાર ઉત્પન્ન થઈ શકતો જ નથી. એવી વસ્તુ શુદ્ધ છે, એવી વસ્તુ શુદ્ધ જ છે, પરિપૂર્ણ છે. ભાવાર્થમાં કહે છે કે ત્રણ લોકમાં ખળભળાટ ઉત્પન્ન કરે તેવો ઉત્પાત ઉપદ્રવ થઈ જાય, યા સેંકડો કલ્પકાળ પણ વીતી જાય તો પણ સિદ્ધોના ગુણોમાં યા સ્વભાવ આદિમાં કોઈ વિકાર પરિવર્તન થતો નથી, કંઈ થાય નહીં, ફેર પડતો જ નથી. અર્થાત એનો અર્થ એ છે કે તેઓ અનંત કાળ સુધી અનંત સુખમાં મગ્ન રહે છે. અનંત કાળ સુધી અનંત સુખમાં મગ્ન રહે છે. 133મી ગાથા થઈ. બહુ સુંદર ગાથા છે. સિદ્ધ ભગવાન વિશે આ રીતે જયારે વિચાર આપણે કરીએ છીએ ત્યારે સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે સિદ્ધ ભગવાન પ્રત્યે, અને આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે કે આ શુદ્ધ સ્વરૂપ જે છે એ જીવ માત્રનું છે, મારું પણ એ જ શુદ્ધ સ્વરૂપ છે. અને એ શુદ્ધ સ્વરૂપને પોતાને વિશે જ્યારે વિચારીએ છીએ, એની કલ્પના કરીએ છીએ, એને જોઈએ છીએ, એને સ્થાપીએ છીએ, તો પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય જ છે. ઓહો, આ વસ્તુ મારી વસ્તુ આ છે. હવે અહીંયા આગળ કહે છે 133મી ગાથા પછી પ્રશ્ન પાછો બીજો થાય ને, તો કઈ ભગવાન, સિદ્ધ ભગવાન શું કરે? ઘણા પ્રશ્ન થાય. બાળકો પ્રશ્ન કરે આવા તો, અને બીજા પણ જેને શાસ્ત્ર અભ્યાસ વગેરે નથી, જે આમાં ડૂબ્યા નથી, જે શાસ્ત્રના અભ્યાસમાં માત્ર ઉપલક રહ્યા છે એમની વાત નથી, પણ જે ડૂબવા માંગે છે છતાં પણ જે ડૂબ્યા નથી, જે શાસ્ત્ર અભ્યાસમાં પડ્યા જ નથી, એમને તો કઈ સવાલ જ નથી. પણ જે સામાન્ય શાસ્ત્ર અભ્યાસ કર્યો છે અને બહુ અંદરમાં ડેપ્થમાં ગયા નથી ને, એમને પણ આવો પ્રશ્ન થાય કરી સિદ્ધ ભગવાન આવા પણ એમનું શું થતું હશે, શું કરતા હશે, એવો સહજ એમ કુતૂહલ જેવો કોઈકને પ્રશ્ન થાય. કુતૂહલ પૂર્વક પણ થાય કે પ્રભુ ત્યાં શું કરે. તીર્થંકર ભગવાન વિશે એને પ્રશ્ન બહુ ન થાય કે સમોસરણમાં પ્રભુ તો બિરાજમાન છે, આ બધું એને દેખાય, ખ્યાલ આવે, એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પણ છે એટલે સમજાય. સાક્ષાત કુંકુંદાચાર્ય ભગવાન શ્રીમંદર પ્રભુના સમોસરણમાં જઈને આવ્યા, જોઈને આવ્યા, પ્રભુના દર્શન કરીને આવ્યા, એમની વાણી સાંભળીને આવ્યા, ગ્રહણ કરીને આવ્યા 8 દિવસ સુધી. અને એટલે આપણને એ વાતમાં કાંઈ શંકા પડતી નથી કે પ્રભુનું સમોસરણ, આ બધી વાતમાં તો કાંઈ નથી વાંધો આવતો. અને બેનશ્રીના જાતિસ્મરણ જ્ઞાનમાં કેટલી બધી વાત આવી એટલે આપણને એનો તો કાંઈ વિચાર નથી આવતો. પણ સિદ્ધ ભગવાનની બાબતમાં થોડુંક કુતૂહલ થાય કે પ્રભુ સિદ્ધ પરમાત્મા શું કરતા હશે, શું કરે. તો અહીંયા એની ગાથા આચાર્ય ભગવાને મૂકી છે કે જે તે વિકારથી રહિત શુદ્ધ આત્માઓ ત્યાં સદા રહીને શું કરે છે તે કહે છે. મુક્ત જીવો શું કરે છે? તો શ્લોક 134 એમાં કહે છે શું કરે છે એમ જે પ્રશ્ન મૂક્યો છે ને, આપણને અપેક્ષા હોય કે આનો જવાબ આવો આવશે, પણ બહુ સમજવા જેવો ગંભીર જવાબ છે, એના ઉપર આપણે વિચારવું પડે એવો જવાબ આપ્યો છે આચાર્ય ભગવાને. શ્લોક મૂક્યો છે મુક્ત જીવો શું કરે, એના ઉત્તર રૂપે, એના સમાધાન રૂપે, પણ એ શ્લોકને સમજવાની જરૂર છે. કઈ સીધો સરળ
એમ નથી કે આમ કરે, કેમ કે એવું કાંઈ કરતા જ નથી. આપણી કલ્પના જે છે કોઈ પણ જીવને માટે જે છે કે તે શું કરે, એ જે કલ્પના જે છે ને એ ક્યાં સુધી ચાલવાની છે આપણી કલ્પના? કેમ કે આપણને પરનું કરતાપણું છે ને એવું કંઈક આવે ત્યાં સુધી આપણી કલ્પના ચાલે. આપણને તો એમ જ છે, જીવ માત્ર ને એમ છે કે કાંઈક કરે. કોઈક જીવને જેમ નક્કી નિર્ણય થયો છે કે આ આત્મા કાંઈ કરતો જ નથી, સંસાર પર્યાયમાં ખરેખર કાંઈ કરતો જ નથી, એ કોઈનો કરતા જ નથી. એટલે શું કરવાનું એને છે? બહારમાં તો કાંઈ કરવાનું નથી, પણ એવો જેને નિર્ણય થયો છે એને નથી બહુ પ્રશ્ન થતા, પણ કરે એટલે શું કરે એવો પ્રશ્ન થાય છે. તો મુક્ત જીવો શું કરે? 134મો શ્લોક. શ્રેય શ્રમદીપન્ના સૈવ લોક્ય શિખામણિ શ્રિયમ દધતે નિષ્કિત્તિ કાલિકાચ વિચામી કર ભાસુરાત્મા. 134મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે, નિષ્કિત્તિ કાલિકાચ વિચામી કર ભાસુરાત્મા. કિટ અને અર્થમાં કહે છે કે કિટ અને કાલીમાં રહિત. કિટ એટલે કીટાણુ, એવો સામાન્ય અર્થ આપણે સમજીએ, પણ કીટાણુ થાય એવો પણ નહીં, પણ મલિનતા, કચરો એવો પણ કીટનો અર્થ થાય છે. કીટના ઘણા અર્થ થાય છે, એટલે એમાં એ અર્થ આપણે લેવાનો. કાલીમાં એટલે કોઈ મલિનતા, કાલીમાં રહિત. કીટ કાલીમાં રહિત, કાંતિવાળા સુવર્ણ સમાન. સુવર્ણની અંદર કોઈ કાળાશ પણ ન હોય ને કોઈ બીજી મલિનતા પણ કાંઈ પણ ન હોય એવું સુવર્ણ, શુદ્ધ સુવર્ણ. તો શુદ્ધ સુવર્ણ સમાન જેમનું સ્વરૂપ પ્રકાશી રહ્યું છે એવા નિશ્રેયસમ અધિપન્ના મોક્ષ પામેલા સિદ્ધ પરમેષ્ઠી. શુદ્ધ સુવર્ણ સમાન જેમનું સ્વરૂપ પ્રકાશી રહ્યું છે એવા નિર્વાણ પામ્યા છે ને, એટલે મોક્ષ દશાને પામ્યા છે, પંચમ ગતિને પામ્યા છે એવા સિદ્ધ પરમેષ્ઠી ત્રૈલોક્ય શિખામણિ શ્રિયમ દદતે. 3 લોકના અગ્રભાગ પર રહેલા એ ચૂડામણીની શોભાને ધારણ કરે છે. શું કરે છે? જુઓ, આપણે એમ થાય કે કાંઈક કરવાની ક્રિયા બતાવે છે, પણ પ્રભુ ક્રિયા ક્યાંથી હોય? ભગવાન આત્માને ક્રિયા કઈ છે? આપણે જે પ્રશ્ન કર્યો ત્યારે આપણા મનમાં શું હતું? શું કરે? એટલે જે જાણવા માટેનું કુતૂહલ જે થયું તેમાં કાંઈક કરે, પણ પ્રભુ ભૂલી ગયો. આ ભગવાન આત્મા, આ દ્રવ્ય, જીવ દ્રવ્ય એક કરે શું? પોતાનું પરિણમન કરે છે, અને એ પોતાનું પરિણમન તો એનું અંદરમાં થાય છે, અને એ પરિણમન તો એમને પ્રગટ થઈ ગયું છે. હવે શું કરવાનું રહ્યું? એ જ થાય છે. ફરીથી શાંતિથી વિચાર કરીએ તો આપણને એનો ઉત્તર તો આવડતો હતો, પણ આપણે વિચાર્યું ન હતું. દ્રવ્ય, દરેક દ્રવ્ય 6 દ્રવ્ય, દ્રવ્યનો આપણે જયારે વિચાર કર્યો ત્યારે એ વાતને આપણે ભણ્યા છીએ, શીખ્યા છીએ, સમજ્યા છીએ કે દરેક દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરે છે. તો આ જીવ દ્રવ્ય જે છે એ પણ પોતાનું સતત પરિણમન કરી જ રહ્યું છે. અત્યારે વર્તમાનમાં પણ આ જીવ દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરી રહ્યું છે. કોઈ કરાવે છે? ના. કોઈને આધારે થાય છે? ના. કેમ થાય છે? તો કે એનામાં એવા ગુણ છે એટલે એનું પરિણમન થાય. એને ગુણ હોય અને પરિણમન ન થાય એમ બને નહીં, તો એને ગુણ કહેવાય નહીં. ગુણ કોઈ દિવસ કુટસ્થ હોય નહીં. ગુણ છે એટલે એનું પરિણમન છે, એનું ભવન છે. અને એ ભવન અંદરમાં તો અત્યારે વર્તમાનમાં આપણને ચાલી રહ્યું છે. અનંત ગુણોનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, તો એ ભવન તો ચાલી જ રહ્યું છે. હવે એ જયારે પૂર્ણપણે પ્રગટ થઈ ગયું તો એ જ કાર્ય, એ કાર્ય થઈ ગયું, એ થઈ જ રહ્યું છે, પરિણમન થઈ જ રહ્યું છે. એ પરિણમન થઈ જ રહ્યું છે. હવે શું કરવાનું રહ્યું? એમાં એ સિવાય બીજે ક્યાંય કરવા જવાનો તો પ્રશ્ન જ નથી. જીવ ક્યાંય બીજે કાંઈ કરી શકતો જ નથી. તો સિદ્ધ ભગવાન શું કરે? પોતાનું અનંત ગુણનું અંદરમાં જે ભવ્ય જે ચાલી રહ્યું હતું એને પૂર્ણપણે પોતે પ્રગટ કર્યું છે. એટલે પ્રગટ એ સતત એમ જ થઈ રહ્યું છે, એ પ્રગટ જ છે ને એને જ પોતે અનુભવી રહ્યા છે. એને જ પોતે અનુભવી રહ્યા છે. ઉપયોગ તો સ્થિર થઈ ગયો છે 13મા ગુણ શાંતિ, તો એને જ અનુભવી રહ્યા છે. આ મોટામાં મોટું કાર્ય તો થઈ રહ્યું છે, પણ આ જીવને એ દેખાતું નથી. આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે.
અને એટલા માટે એને માટે આચાર્ય ભગવાને એમ કહ્યું કે આવું જેને કાર્ય થઈ રહ્યું છે એ કેવા છે? એ તો શોભાયમાન છે, ચૂડામણીની શોભાને મુગટમાં જેમ એમાં એની એવો હીરો વગેરે લગાવ્યો હોય તો એને લીધે એની શોભા વધે છે ને, એવું તો એવી રીતે એની ઉપમા આપીને એ રીતે લીધું છે કે એ મોક્ષ પામેલા સિદ્ધ પરમેષ્ઠી શેની શોભા વધારી રહ્યા છે? અને જગતમાં એ 3 લોકના અગ્રભાગ ઉપર રહી અને ચૂડામણીની શોભાને ધારણ કરે છે. જેમ ચૂડામણી શોભા આપે છે એવી રીતે શોભાને ધારણ કરી રહ્યા છે. જીવ માત્રને માટે એ શોભાયમાન છે. આ જગતની શોભા એ વધારી રહ્યા છે, એ ધારણ કરે છે. શિકામાં કહે છે નિહ શ્રેય સમદીપન્ના મોક્ષ પામેલા તેઓ દધતે ધારણ કરે છે. શું ધારણ કરે છે? ત્રૈલોક્ય શિખામણી શ્રિયમ 3 લોકની શિખા ચૂડા અગ્રભાગ પર રહેલા મણીની શોભાને, ચૂડામણી અગ્રભાગ પર રહેલો એના મણીની શોભાને ધારણ કરી રહ્યા છે. કેવા પ્રકારના થઈને તે કહે છે તો કે નિષ્કિત્યાદિ કીટક અને કાલિમા એ બંનેથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેનું સ્વરૂપ નિર્મળતાથી પ્રકાશી રહ્યું છે તેવા થઈને શુદ્ધ સુવર્ણની આપી દીધી છે. ચિત્ત અને કાલિમા એ બંનેથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેમનું સ્વરૂપ નિર્મળતાથી પ્રકાશી રહ્યું છે તેવા થઈ અને એ 3 લોકની શિખા ચૂડા એના અગ્રભાગ પર રહેલા મણીની શોભાને એ ધારણ કરી રહ્યા છે. બહુ સુંદર વાત કરી દીધી છે. રૂપક થી વાત કરી છે. ભાવાર્થમાં કહે છે મોક્ષ પામેલા પુરુષો કીટ અને કાલીમાંથી રહિત જેમની છબી છે તથા શુદ્ધ ચોખ્ખા સુવર્ણ સમાન દેદીપ્યમાન જેમનું સ્વરૂપ છે તેવા થઈને 3 લોકની ચૂડામણીની શિખામણીની શોભાને ધારણ કરે છે. આ પરમાત્મા એ તો જગતની શોભા છે. જગતની શોભાને ધારણ કરી રહ્યા છે. એટલે તો સિદ્ધ શિલા ઉપર લોકના અગ્રસ્થાન ઉપર બિરાજમાન છે. મંદિરમાં અગ્રસ્થાન ઉપર શું છે? અગ્રસ્થાન ઉપર ધજા છે. અને એ ધજા એ મંદિરની શોભા છે. અગ્રસ્થાન ઉપર એટલે એને રાખવામાં આવે છે. અહીંયા કહે છે કે મોક્ષ પામેલા પુરુષો કીટ અને કાલીમાંથી રહિત જેમની છબી છે તથા શુદ્ધ ચોખ્ખા સુવર્ણ સમાન દેદીપ્યમાન જેમનું સ્વરૂપ છે તેવા થઈને 3 લોકની શિખામણીની ચૂડામણીની શોભાને ધારણ કરે છે. એટલે શું કરે છે એ પ્રશ્ન આપણને જે થયો એનું સમાધાન તો આપણને આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા જ ખ્યાલમાં આવી જાય કે કરવાનું જે છે એ જ થઈ રહ્યું છે. કાર્ય જે છે તે કોઈ બીજું કાર્ય કોઈ દ્રવ્ય કરતું જ નથી. સૌથી પહેલી વાત જે દ્રવ્ય ગુણ પર્યાયની સમજવાની વાત જે છે જે વારંવાર એના ઉપર મનોમંથન ચિંતન કરતા જે વાત જે છે આ વાતને આપણે ઊંડાણથી નથી લીધી ને એટલે આવા બધા પ્રશ્ન થાય. આ દ્રવ્ય જીવ દ્રવ્ય શું કરે? ભૂતગળ પરમાણુ પણ શું કરે? કાંઈ કરે નહીં. પરમાણુમાં જે ગુણ રહેલા છે એ પરમાણુના ગુણોનું ભવન થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. અને એમાં એક ગુણ એવો છે એનું નામ પૂતગલ છે. એટલે જોડાવું અને છૂટા પડવું એટલે બીજા પરમાણુ સાથે જોડાઈને છૂટો પડે એ પણ એનો ગુણ છે. એટલે સ્કંદ બને છે અને સ્કંદમાંથી પરમાણુ છૂટા પડે છે અને દરેક પરમાણુમાં એનું પોતાના ગુણ પ્રમાણે પરિણમન ચાલુ જ છે. એ જ રીતે બાકીના 4 દ્રવ્યોનું પણ સમજી લેવાનું. આકાશ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને કાળ બધાની અંદર ગુણો છે અને બધા પોતપોતાનું ગુણોનું અંદરમાં એનું પરિણમન ચાલુ જ છે. તો આ જીવ દ્રવ્ય એનું પણ પરિણમન અંદરમાં જે ચાલુ છે તે જ એ શુદ્ધ પરિણમનનો જ વિચાર કરવાનો. તો વિકાર જે થાય છે એ પરિણમન કઈ આત્માનું નથી. એ આત્માનું પરિણમન નથી. એ તો આવી પડેલી ઉપાધિ છે. જ્યારે એ ઉપાધિ પૂર્ણપણે ચાલી ગઈ છે તો પછી બીજું શું રહ્યું? પોતાનું શુદ્ધ પરિણમન જ રહ્યું છે. તો કરવાનું શું છે? અને આમ પણ
જ્યારે વિકારી ભાવ થતા હતા ત્યારે પણ એ વિકારી ભાવનો કરતા એ ક્યાં હતો? એ તો એ ભાવ એનો હતો, બાકી તો એ ખરેખર તો એ વિકારને તો કઈ કરતોય નથી. આત્મામાં વિકાર કરવાનો કોઈ ગુણ છે જ નહીં, એટલે એનું કરતા પણ એને ક્યાં હતું? એટલે કરવું શું છે? કાંઈ કરવાનું છે વર્તમાનમાં? કાંઈ કરવાનું નથી, પણ એ વાતનો સ્વીકાર કરી અને સ્વરૂપ તરફ વળવું જોઈએ ને, એ જીવ નથી કરતો ને, એટલે આ બધી તકલીફ થાય છે. સિદ્ધ પરમાત્માને હવે શું કરવાનું હોય, શું કરી રહ્યા છે? તો મોટામાં મોટું કાર્ય પોતાના સ્વભાવ ભાવે પોતે પરિણમી રહ્યા છે, પૂર્ણપણે સ્વભાવ ભાવે પરિણમી રહ્યા છે. કોઈ બીજા હવે નિમિત્તો પણ એવા નથી, અને એવી દશામાં અનંતકાળ સુધી. એટલા માટે જે જગતની શોભા વધારી રહ્યા છે, ત્રણ લોકના જે સ્વામી છે, ત્રણ લોકની શોભાને ધારણ કરી રહ્યા છે, એવા સિદ્ધ પરમાત્મા, એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો આપોઆપ મસ્તક ઝૂકી જાય છે, વંદન થઈ જાય છે. અને પછી તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવે છે કે તું સિદ્ધ સમાન છો, ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. અરે પ્રભુ, સિદ્ધ પરમાત્મા જેવો હું? અને તીર્થંકર ભગવાનની દિવ્ય ધનીમાં પછી વાત એમાં આવે છે કે હા, તું એવો જ છો, તું એવો જ છો. તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરી અને એવા ભાવે પરિણમી જા, તો તું પણ એવો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, એનો તને અનુભવ થઈ જશે. આ સિદ્ધના સ્વરૂપની વાત છે. અને એવા સિદ્ધના સ્વરૂપને જેમ જેમ વિચારીએ છીએ તેમ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે કે આ વસ્તુને પ્રાપ્ત કર્યા વિના હું મારું જીવન વેડફી રહ્યો છે, એની અનુભૂતિ પણ હું નથી કરતો આવા સિદ્ધ સ્વરૂપની. અને એટલા માટે આપણે શુક્રવારે ધર્મ ધ્યાન આરાધનાના ક્લાસમાં હવે સિદ્ધ સ્તુતિ છે, તો સ્તુતિ પણ એ સ્તુતિ એવી છે, પદ્મનંદી પંચવિંશતિની અંદર આચાર્ય પદ્મનંદીએ એ સિદ્ધ સ્તુતિ એવી લખી છે કે સહજ રીતે સિદ્ધ પરમાત્મા પ્રત્યે આપણને ભક્તિભાવ થઈ જાય એવી સ્તુતિ છે. એટલે એમનું મહાત્મા આવી જાય, અને એ મહાત્મા આવે છે તો આત્માનું મહાત્મા આવે છે. અહીંયા પણ આચાર્ય ભગવાને એવી રીતે વાત લીધી છે. 134ના શ્લોકમાં આ રીતે વાત આવી છે. આગળ અહીંયા કહે છે, વાત શેની ચાલતી હતી? રત્નકરણ શ્રાવક આચાર ચરણાની યોગનો ગ્રંથ છે. શ્રાવકના આચારની વાત કરતા કરતા 12 વ્રતની વાત કરી, અને પછી આ સલ્લેખનાની વાત કરી, અને સલ્લેખનાના ફળની વાત કરી, અને આ બધી વાત કરતા એમાં એમ આવ્યું કે છેવટે એ સલ્લેખના કરનાર જે છે એ શું કરે છે? પહેલા તો શરૂઆત જે એના ફળ રૂપે જે કહેવામાં આવ્યું એ એવી ઇન્દ્રની ગતિ કે અમિન્દ્ર કે એવી ગતિને પ્રાપ્ત કરે છે, અને પછી એવો સમ્યક દ્રષ્ટિ છે, એટલે એના પછીના ભાવમાં છેવટે આગળ વધી અને એ નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તો બધી સિદ્ધની વાત કરી દીધી કે સિદ્ધ ભગવાન કેવા છે, મોક્ષ શું છે, આ બધી વાત લઈ લીધી છે. પણ પેલી વાત હજી એક બાકી રહી ગઈ. શું વાત બાકી રહી ગઈ? કે સલ્લેખનાના ફળ તરીકે પહેલી એક વાત કરવામાં આવી હતી ને, કે એ ઇન્દ્રપદ વગેરે ધારણ કરે છે, અહમિન્દ્ર થાય છે, એ વાત હતી ને પહેલી, એ ફળની વાત હતી ને, એ હવે વાત કરે છે. તો કે છે કે એ પ્રમાણે સલ્લેખનાના કરનારાઓમાં મોક્ષરૂપી ફળનું પ્રતિપાદન કરી અને તેમના અભ્યુદય રૂપ ફળનું પ્રતિપાદન કરતા કે છે. અભ્યુદય રૂપ એટલે હવે વર્તમાન જે છે એની જે સીધે સીધું પુણ્યને કારણે જે ફળ પ્રાપ્ત થાય છે એની હવે વાત કરે છે. અભ્યુદય રૂપ ફળનું પ્રતિપાદન કરે છે. બે સ્વાધ્યાય હું સળંગ વિચાર કરી ગયા સ્વાધ્યાય ને એની પહેલાના સ્વાધ્યાયમાં એ વાત આવી હતી ને કે એમને એ અહમિન્દ્રનું ફળ પ્રાપ્ત થાય છે, અને પછી ક્રમે આગળ વધી અને પછી આ તો મોક્ષની વાત તો કરી હતી. તો એ અભ્યુદયનું ફળ શું છે એ અત્યારે હવે આગળ વાત કરે છે. તો 135માં શ્લોકમાં સલ્લેખના ધારીઓનું અભ્યુદય ફળ, અભ્યુદય રૂપ ફળ, અને આ તો પુણ્યને કારણે છે, આ તો પુણ્યને કારણે છે. અને એ અભ્યુદય જે રૂપ જે ફળ જે કહેવામાં આવે છે એને તો સીમા છે, એનો કાળ પણ નિશ્ચિત છે. એ અનંત કાળ સુધી રહેતું નથી, કેમ કે પુણ્યને કારણે છે. તો 135મો શ્લોક અહીંયા કે છે 135મા શ્લોકમાં પૂજાર્થા નાશ ચર્ય બલ પરિજન કામ ભોગ ભૂયિષ્ઠે અતિશયિત ભુવનમ અદ્ભુતમ અભ્યુદયમ ફલતી સદ્ધર્મ. 134 135માં
શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે સદ્ધર્મ બલ પરિજન કામ ભોગ ભૂયિષ્ઠૈ. સલ્લેખનાથી સદ્ધર્મ એટલે સલ્લેખનાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય આ પુણ્યને કારણે છે. એનાથી જે પુણ્ય થયું એને કારણે શું થાય છે તો કે છે કે બળ પરિજન કામ ભોગ ભૂયિષ્ઠૈ. બળ પરિવાર અને કામ ભોગથી પરિપૂર્ણ એવા પૂજાર્થ સ્વરેહી એટલે પ્રતિષ્ઠા ધન અને આજ્ઞાના ઐશ્વર્ય વડે અતિશયિત ભુવનમ જે લોકોત્તમ હોવાથી અદ્ભુતમ આશ્ચર્યજનક છે એવા અભ્યુદય રૂપે ઇન્દ્ર આદિ પદની પ્રાપ્તિ રૂપે ફલતી ફળે છે, પ્રાપ્ત કરે છે. બહુ સરસ રીતે વાત મૂકી છે આચાર્ય ભગવાને. કેવો ક્રમ કેવો લીધો. પહેલી વાત મોક્ષની વાત લીધી, જે પછી છે થવાનું છે એની વાત. અને એમ કેમ લીધું? કેમ કે પુણ્ય કઈ મહત્વનું નથી. મુખ્ય વાત શેની છે? એ સલ્લેખના દ્વારા પોતે અકસાય ભાવ રૂપે થાય છે. એટલે વિતરાગી પરિણામ જે થાય છે એના ફળની વાત લેવી છે. તો વિતરાગી પરિણામનું ફળ તો કઈક ઉત્તમ હોય ને. એટલે એ ક્રમે ક્રમે આગળ વધી મોક્ષ માર્ગમાં છેવટે છેલ્લી દશા સુધી પહોંચે છે. એ વાત એમણે પહેલા લીધી. પણ સાથે રહેલો જે શુભાવ જે પુણ્ય જે છે તો એ પુણ્યનું ફળ શું એ હવે કે છે. કેમ એને ગૌણ કર્યું, મુખ્ય શેને કર્યું છે? સલ્લેખનાની અંદર મુખ્ય શેને કરવામાં આવ્યું? જેમ સલ્લેખનાની અંદર આપણે વાત લીધી કે સલ્લેખનાનો અર્થ કરીએ છીએ ત્યારે મુખ્ય તો એ સર્વ કસાય રહિત કસાય ક્ષીણ કરે છે એ કસાયની ક્ષીણતાને મુખ્ય કર્યું, શરીરની ક્ષીણતાને મુખ્ય નથી કરવામાં આવી. તો એવી રીતે જયારે કસાયની ક્ષીણતાને મુખ્ય કરીને વાત કરી તો એના ફળ તરીકે પણ કસાયની ક્ષીણતા થવી, કસાય રહિત દશા થવી, પૂર્ણપણે કસાય રહિત દશા થતા મોક્ષની દશા થવી એ મુખ્ય છે. એટલે એની વાત પહેલા લીધી. અને સાથે રહેલ શુભભાવ જે છે, પુણ્ય જે છે, ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય છે એની વાત પછીથી લીધી. એટલે પુણ્યની વાત હવે લીધી. એટલે ક્રમ પણ કેવો લીધો છે આચાર્ય ભગવાને? ક્રમ પણ એટલે એવો લીધો છે. તો ફરીથી વાંચીએ. ભાવાર્થમાં કહે છે કે સલ્લેખનાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય બળ પરિવાર અને કામ ભોગથી પરિપૂર્ણ એવા પ્રતિષ્ઠા ધન અને આજ્ઞાના ઐશ્વર્ય વડે. આજ્ઞાના ઐશ્વર્ય વડે એટલે એવું બધું મળે, નોકર ચાકર આ તે બધા કેટલાય એમની આજ્ઞાને માનવા માટે પાળવા માટે તત્પર રહેતા હોય એવી દશા થાય. એવું તો રાજા કે એવું કંઈક મોટા થાય ત્યારે થાય ને. તો એવું ધન મળે, એવી પ્રતિષ્ઠા મળે અને એવું પરિવાર મળે, એવું બળ પોતાને મળે એમ. એટલે કે છે કે બળ પરિવાર અને કામ ભોગથી પરિપૂર્ણ એવા પ્રતિષ્ઠા ધન અને આજ્ઞાના ઐશ્વર્ય વડે એના વડે જે લોકોત્તમ લોકોમાં ઉત્તમ છે એ અદ્ભુત હોવાથી જે અદ્ભુત છે એવા અભ્યુદય રૂપે એટલે ઉત્કર્ષ રૂપે પ્રાપ્તિ રૂપે એવી જાતના ઇન્દ્ર આદિ પદની પ્રાપ્તિ રૂપે ફળે છે. એમનું પુણ્ય છે એ રીતે ફળે છે. એટલે એને એ રીતે પ્રાપ્ત કરે છે. પુણ્યના ફળ તરીકે એને પ્રાપ્ત કરે છે. ટીકામાં કહે છે કે અભ્યુદયમ ફલતી, ઇન્દ્ર આદિ પદની પ્રાપ્તિ જેનું સ્વરૂપ છે એવા અભ્યુદય એટલે ઉત્કર્ષ રૂપ ફળ આપે છે. એ રીતે ફળે છે. કોણ ફળે છે તે? તો કે અથવા તો શું ફળે છે તે? તો કે સદ્ધર્મ. સદ્ધર્મ એ ફળે છે. એટલે કે સલ્લેખના ધારણ કરવાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય એ ફળે છે. કેવો અભ્યુદય? તો કે અદ્ભુતમ, અદ્ભુત અભ્યુદય, આશ્ચર્યજનક અભ્યુદય. કેવો છે? આશ્ચર્યજનક અભ્યુદય. લોકમાં સર્વોત્તમ છે. શા વડે કરીને? પૂજાર્થાજ્ઞાશ્ચર્ય, પૂજા ઐશ્વર્ય વડે, અર્થ ઐશ્વર્ય વડે અને આજ્ઞા ઐશ્વર્ય વડે કરીને. જો પૂજા ઐશ્વર્ય એટલે પોતાની ખ્યાતિ વગેરે બીજા બધા એની આજ્ઞા માને એવું બધું અને બળ વગેરેનું ઐશ્વર્ય. અર્થ ઐશ્વર્ય એટલે પોતાને એવી સમૃદ્ધિનું ઐશ્વર્ય હોય, એવી બધી સમૃદ્ધિ પ્રાપ્ત થયું એ અર્થ ઐશ્વર્ય, ધન મિલકત હીરા માણેક વગેરે. અને આજ્ઞા ઐશ્વર્ય એટલે બધા જ એની આજ્ઞામાં રહે
એટલે કેટલા બધા નોકર ચાકર વગેરે હોય એ ઐશ્વર્ય. ખ્યાતિ, ધન સંપત્તિ વગેરે અને નોકર ચાકર વગેરે એ બધાનું ઐશ્વર્ય છે, એના વડે કરી અને એ અદ્ભુત છે. તો આવા લક્ષણ વાળા પૂજા ઐશ્વર્ય વડે વગેરેથી જે અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે એવો અર્થ છે, એવું ફળ પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં કહે છે કે સલ્લેખના આદિ ધર્મથી પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાનું ઐશ્વર્ય તથા બળ, નોકર ચાકર અને કામ ભોગની અધિકતાથી લોકાતિશાયી, આશ્ચર્યકારક, લોકાતિશાયી અતિશાયી કેવું છે ને, લોકમાં અતિશાયી છે તો લોકાતિશાયી આશ્ચર્યકારક ઇન્દ્ર આદિ પદની પ્રાપ્તિ રૂપ અભ્યુદય એટલે ઉત્કર્ષ પ્રાપ્ત થાય છે, એવી દશા પ્રાપ્ત થાય છે. એ બધું જ પ્રાપ્ત થાય છે. તો એ 135માં શ્લોકનો અર્થ થયો. હવે એના પછીથી 136માં શ્લોકમાં જે સલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે એવી આશંકા કરી અને કહેશે. એટલે શ્રાવકની 11 પ્રતિમા, પદ, સ્થાન, પ્રતિમા, પદ, સ્થાન, પડીમાં આપણે જે કહીએ છીએ ને, પ્રતિજ્ઞા કરે છે ને, એ 11 પ્રતિમા ધારી શ્રાવક આપણે જે કહીએ છીએ તો 11 પ્રતિમા ધારી શ્રાવક જે છે, તો એની બધી વાત જે છે હવે થોડો વિષય બદલાય છે અને એ 136માં શ્લોકથી વાત આવે છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સિદ્ધ ભગવાનની વાત, બહુ મહત્વની વાત આવી ગઈ. અને આ ઇન્દ્ર આદિ પદને જે પ્રાપ્ત કરે છે એ પુણ્યને કારણે થઈને પ્રાપ્ત કરે છે. તો આજનો સ્વાધ્યાય 135મી ગાથા સુધી રાખીએ છીએ.